ભારત સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવા, જોખમ ઓછું કરવા અને આધુનિક ખેતી તરફ પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ મુખ્યત્વે આર્થિક સહાય, વીમા, લોન અને ટેકનોલોજી સપોર્ટ પર આધારિત છે. 1. પીએમ કિસાન, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6,000 સહાય આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. લાભ: નાના અને મધ્યમ ખેડૂતોને રોજિંદા ખર્ચમાં મદદ મળે છે. 2. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (પીએમએફબીવાય). આ યોજના પાકને કુદરતી આફતો, વરસાદ, પૂર, સૂકા, તોફાનથી નુકસાન થાય ત્યારે વળતર આપે છે. ખેડૂતોની ઓછા પ્રીમિયમ પર વીમા મળે છે. ખરીફમાં લગભગ 2% અને રવિમાં 1.5%. નુકસાન થાય તો સરકાર તરફથી વળતર મળે છે. 3. કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી). ખેડૂતોની સરળતાથી લોન મળે તે માટે આ યોજના છે. ઓછા વ્યાજે, સામાન્ય રીતે 4% સુધી લોન મળે છે. બીજ, ખાતર, દવાઓ અને અન્ય ખેતી ખર્ચ માટે ઉપયોગી. 4. માટી આરોગ્ય કાર્ડ (સોઇલ હેલ્થ કાર્ડ). આ યોજના હેઠળ ખેડૂતની જમીનની તપાસ થાય છે. માટીમાં કયા પોષક તત્વોની ઉણપ છે તે જાણી શકાય. યોગ્ય ખાતરનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકાય. 5. સિંચાઈ યોજનાઓ (પીએમકેએસવાય). પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. દર ખેતરને પાણી એ મુખ્ય ઉદ્દેશ છે. ડ્રીપ અને સ્પ્રિંકલર સિંચાઈ માટે સબસિડી મળે છે. પાણી બચાવી વધુ ઉત્પાદન મેળવવામાં મદદ કરે છે. 6. ઈ-નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. ખેડૂત પોતાનો પાક દેશભરના બજારોમાં ઓનલાઈન વેચી શકે છે. યોગ્ય ભાવ મળે છે અને દલાલો પર નિર્ભરતા ઓછી થાય છે.